જય માતાજી મમ્મી. હું કરવા બેસી જવાય? હું કામ કરી? બહુ કામ હતું. બટાકાની જે વેફર પાડી ને તો ત્યાં સુધી કોમ પહોંચી પાછળ પાછળ હારું પોતું કરી શાક લઈને આવીને પછી હાલ બેસી ગઈ. અને આ બટાકા તો હજી અમને આમ છે 50 કિલો હતા એટલે બધી 10-15 કિલો વેફર કરી. ઓ ચોમેલી સાથે બાજુ ઘર નહીં ખાલી ત્યાં સુટની છે. આખો દિવસ બધા પપ્પાએ હેલ્પ કરી થોડી. તે ઓકે નવરી જ નથી આજે આખો દિન. જોતી નવરી તું આવ્યો તો 5 વાગે તું સ્કૂલમાંથી આવ્યો ઘરે ત્યારે તો હું બધું કરતી. મમ્મી હું તો કઢી ભાખરી જ ખાઈ ગયો તો તે પેલું શાક બનાવરો હોય તાર જોડે. પણ પછી મેં ભીંડા શાક ના રોટલી દાળ ભાત બનાવ્યા. દાળ ભાત શું કરું? ખાવા કોને ખાતા? બે પપ્પા બે હોય બીજું તો ખાય. તાર બે ઓકાજી પાછા દાળ ભાત બનાવે નવી સરજી ચમ ઈચ્છા થઈ હતી દાળ ભાત ખાવાની બને દીધા. જરૂરી ના હોય ખાવું હોય તો એમ બનાવવું હોય તો ખાવું તો પડે જ ને. મમ્મી મેં કડું ઉતારી દીધું. તો પપ્પાએ સોગન કરી દીધો હતી કડું કરી. અરે અમે ફોબતરી ફો બોલાવી દીધું પપ્પા જોડે એટલે સ્વાગન છે ને એ કડવો તો મૂકી દે પપ્પા બોલી પાછળ. અરે ફોબતરી ફો બોલે ને તો સ્વાગન ના લાગે સ્વાગન છૂટી જાય એમ. સ્કૂલમાં ચાલે બોલે પપ્પાએ માતાજીના શબ્દના સોગન કરાવ્યા. અલી તો અમે ફોબતરી ફો ચાલે તો કાલે સ્કૂલ જવાનું છે? ના કાલ તો રજા. કાલે મને નહીં ખબર અમારે તો ખાલી રજાથી મતલબ. અંતા વસાવાની સ્કૂલ ચમી થી હજી શ્રાવણ મહિનામાં થાય મમ્મી. શ્રાવણ મહિનામાં થઈ ગયા ગરમીની પડતી હવે એટલે સવાની થઈ જાય ને હવે પેપર પૂરો ના થઈ જાય 10 તારીખ પડશે એવું હતું. અમારે એવું નહીં હોતું. તમારે તો 6 તારીખ 11 તારીખે જતો હશે. ના ના મમ્મી યાર જોજે કોઈ ના આવું કહેતી હો ને. તાર 11 તારીખે ચાલતો હશે. અરે મમ્મી 13 તારીખે થાય છે. એવું છે? ખબર નહીં તને ભાઈ 6 તારીખે ચાલતો હશે. એના 6 તારીખે ચાલતો હશે ને 10 તારીખે પૂરો પછી 11 તારીખથી અમારે 12 તારીખ અરે મતલબ 13 તારીખે પેપર ચાલતો હશે અને ખબર નહીં કઈ તારીખે પૂરો થયો છે. એમની દર વખત તો અમારે ભેગો પેપર હોતો હતો. કાલે હશે ને તે 28 તારીખે પૂરો થશે. હું સાયકલ લઈને જે પેપરમાં તારા 28 તારીખે પૂરો થઈ જાય. સાયકલ લઈને જાય ને 21 તારીખે પૂરો થઈ જશે. હા નો કહેવાય સાયકલ લઈને જાય ને પેપરમાં. ના જવાય સાયકલ લઈને રોડ તો તું જો બસ સ્ટેન્ડ નહીં બસ. અરે ના મમ્મી તો બધું ઓછું થઈ ગયું અને હું થયું છે આજે ખાવાઈ જશે. લાગતું તો નહીં. તાવ કો બાર લગાડવાનો ના હોય અંદરથી તાવ આવી જાય. છોકરો માની જઈ શકતો જો તો ખરો કમસે કમ 5 છોકરો પણ રમશે. ત્યાર વિન હાટાનો હું જતો રહું હન એ મારા ભાગનું લેસન તું કરી દેજે. એટલે આ શું તો ના પારે સર એને તાવ આવે છે ને એવું ના કરે ને તાર જવું હોય તો જા રમવા. આપણે પેલા તમે કપડા બનાવી તો તો બાકી રહી જશે. તાર પપ્પાનો શર્ટ હું તો નહીં વાળું મમ્મી યાર. ના આખો દન યાર તો નહીં હોય. અડધો શું કામ લીધો સર તો દીધી તો અડધો દીધી જ રાખ્યો એવું કોણ કામ કરો અડધો. એ મમ્મી મેગી ખાઈશ. જીપ તો જબરી લટકાવા મારશે કોમ કરવાનું કીધું હોય તો તરત ના પાડે. અલી પછી ખાવા નહીં મેગી બેગી સો ખાવાનું પડી તો કઈ નહીં. હું આ જવાનું ખવડાય જવાનું નહીં શાક રોટલી પડી શકાય લે આડો. અલી શાક રોટલી ખાવાનું દાળ ભાતે પડે છે. શાક રોટલી અલી દાળ ભાત તો બપોરે ખાતા યાર ને મો પેલી એ મેઠ વધારે નાખી દીધું ને એ તો ભાઈ બંધે કીધું ને એટલે બીજી વાર લીધા બાકી ના લે. ભાઈ પણ કેમ કી ઘેર ના આવે ઘેર મસ્ત દાળ ભાત નતો બનાવ્યા મમ્મી. એ મને નથી ખબર. બોલ અરે હું તો આવડે 2 દન થઈ ગયા ને સ્કૂલમાં જ ખોલ. ચમ જાય સુધી ઘેર આવી જતો હોય તો ટિફિન લઈને જતો હતી ના કરતો.
કાલથી તારું ટિફિન ભાઈ જોડે લઈ જવાનું, ભાઈ લઈ જાય તાર ટિફિન ને પછી બપોરે જોડે ખાઈ લેવાનું તારું. અરે યાર મમ્મી તો મજા ભાઈ નિહાર બંધ થઈ ગઈ છો ચમ. એ નિહાર મમ્મી અમારે વસો ને તે શું કહેવાય અમારે નહીં જવાનું તને તું મીઠું ખાવા જઈશ તું? અમારે નેહારમાંથી બનાવું અને જે વધેલું હોય ને એ રૂટ ત્યાં નેહારમાંથી અમારે નેહારનું પહેલાં અમારા લોકોને ખાવાનું આલ દે 4-5 જણો છે ને ત્યાં અમારે નેહારમાં બધું ખાવાનું બનાવો ને પછી અડધું અમારે નેહારમાં નાખે ને અડધું પેલી નેહારમાં જાય બરાબર તું નેહારમાં બનતું હતું ને પણ એ સ્કૂલ ને એની છે ને એટલે તમારી સ્કૂલમાં મોટી છે ને એટલે સુવિધા વધારે નહીં થતી હોય. ના અમારે નેહારમાં કેવું ખબર છે આખી મોટી સ્કૂલ અને એક બ્લોકમાં તો બાથરૂમો જ છે અને એક બ્લોકમાં રૂમો 3 રૂમો અને તમારા ઓડા નવી બની એટલે નહીં તો ક્યારની બનેલી છે ભાઈ બની છે. અલી વીજ બોર્ડ કહું કે પેલું ઇલેક્ટ્રિક આવે છે એ લગાવ્યું છે અમારે નેહારમાં તો પ્રોજેક્ટર છે કોમ્પ્યુટર રૂમ પછી રમતનો બધો જ સાધનો બેટ બોલ ફૂલ રેકેટ નહીં અલી હું નેહારમાં હું રાખે એ ગુજરાતી શાળા છે બેટા ને એના છોકરાની. અમારે ગુજરાતી જ છે તમારા ઓડા નવી ના બની? તો એ તો બન જ ને એ ઓન તો ના થત પણ પ્રતિમા બેન હતા ને તે અને દિલીપ સાહેબને કીધું એટલે બની અમારે નેહાર તો મમ્મી અચાર નહીં બનતી હતી નમ્મામ જે સોરો છે ને એના પહેલા વાળો સોરોના અત્યારે જે 8માં સોરો છે ને એ 6ઠ્ઠામાં તો તાનની બને છે એના એ પહેલાંની અને તું જોઉં છું થાક લાગે તો કે હવે ખાવાનું બનાવવાનું તારે આ કોણ જોવો છો આ ટીવી અને શું કહેવાય પપ્પા ચો ગયા મમ્મી મારા ભાઈ બંધો રે સેલ્ફી અરે પેલી શું કહેવાય જેલી ફીસ હતો અલગ અલગ દારૂની બોટલ જેવી બોટલો નહીં આવતી આટલી રંગબેરંગી એમાં રાખ પેલી વિદેશમાં છલ્યો પેલા આપણે લાવતા ને એક વખત હે તને મમ્મી પપ્પાને જોડે જાઉં હો ને પપ્પા તો નહીં. અરે મમ્મી પપ્પા હોય હુઈ રહેતા પપ્પા જય માતાજી જય માતા પપ્પા હોય હું ગયા તા મમ્મી તો ગાઈસ હવે આ વ્લોગનું આયોજન કરું છું જય માતાજી જય શ્રી કોટરમાં